મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં. તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે વ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે. અને જો ભાખરી બનાવી ને અહીંયા જો ચા બની રહ્યો છે. ચા બની જાય એટલે નાસ્તો પાણીને આપણે કરી લઈ. જો આપણે નાસ્તો પાણીને એવું કરી લીધું છે ને થોડું ઘણું આપણે ઘરકામ પણ કરી લીધું છે. વાસણ ઉટકી નાખ્યા ને કચરાને વરાઈ ગયું, પોતા એક બાકી છે ને ઘડિયાળમાં વાગ્યા છે 9. તો જો આપણે ચૂલે અહીંયા ચૂલો બનાવ્યો પાણી ગરમ કરવા માટે. તો જો ચૂલે પાણી ગરમ થઈ રહ્યું છે. પાણી ગરમ થઈ જાય એટલે પછી આપણે નાહી લઈને પછી આપણે પોતાને એવું કરી. તો ને અહીંયા પણ જો આપણે સરસ મજાના રીંગણો છે ને અહીંયા ટમેટાનો છે છોડવો, એમાં પણ ટમેટાને પણ જો આમાં ઝીણા ઝીણા હવે થવા માંડ્યા છે, હવે થાય છે. ને અહીંયા છે પાલક ને અહીંયા છે એક કોથમરી, એ પણ સરસ મજાની જો થઈ ગઈ છે. હવે શિયાળો હવે ઠંડુ વાતાવરણ થવા માંડ્યું એટલે સરસ મજા થઈ ગઈ છે. ને આમાં તો જો રીંગણા સરસ મજાના છે. હવે આવડા થઈ ગયા છે તો આપણા રીંગણાને તોડી લઈશું, કારણ કે પછી બહુ મોટા રીંગણાને કરીને નકામું ખોટા બી થાય. તો જો સરસ મજાનું અહીંયા પણ છે ને એક રીંગણું અહીંયા પણ છે. તો જો સરસ મજાના રીંગણા અસર કોણા કોણા. તો હવે ઘરના રીંગણાનું શાક, ભરેલા રીંગણાનું શાક બનાવશું હવે. તો જો આપણે નાહી ધોઈને ફર્સ્ટ ક્લાસ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. અને આપણે જો હાથમાં તાળું લઈ લીધું છે. મમ્મી ને પપ્પા બે ગયા છે વાડે, તો જો આપણે જઈ રહ્યા છે વાડે. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહીએ. તો જો આપણે અહીંયા આવી ગયા છીએ વાડે. પહેલાં તો બહુ બધું અહીંયા હતું, ગીસોડા ને ભીંડો ને અજો ભીંડાના હજી પણ છે. ને જો મૂળા સરસ મજાના મૂળા પણ છે, કોથમરી છે. પણ મોરલા આવે છે એટલે જો આવું મમ્મી વાડા જેવું કરે છે નહીં મમ્મી? આ બધું અહીંયા એમાં નાખી આમ ફરતી કોર કરી નાખાય એટલે આમાં ઉતરે જ નહીં. કોથમરી જો સરસ મજાની છે, અસર મોટી મોટી થઈ ગઈ છે કોથમરી. તો જો આપણે હવે રસોઈ બનાવવાનું ટાણું થઈ ગયું છે. તો આપણે અહીંયા જો બેસી ગયા છીએ. આજે તો ભરેલા રીંગણાનું શાક બનાવવાનું છે, તો અહીં બધી તૈયારી કરી રહ્યા છીએ આપણે. તો જો અહીંયા આપણે એ છે આપણે ગાંઠિયા ખાંડેલા ને છે મગફળીનું આપણે સિંગદાણાનો ભૂકો, ને એમાં છે લસણ આપણે ખાંડ્યું છે. તો આપણે મસાલો પહેલાં બનાવી નાખી, થોડુંક નાખશું મીઠુંમાં હોય જ આપણે ગાંઠિયામાં ને એમાં, એટલે ને એક પાવડું નાખશું તેલ. ને મમ્મી બાંધી રહ્યા છે અહીંયા લોટ. હું બાંધ દઉં? હા કરો તૈયાર. તેમાં મસાલો ને બનાવી નાખું. ને આમાં આપણે નાખશું ધાણા જીરું પાવડર, થોડુંક મરચું હજી નાખશું. લસણ મરચાંમાં ઓછું છે મરચું. તો જો આપણો મસાલો સરસ મજાનો ને એ છે 2 રીંગણા ભરશું, 3 ડુંગળી ને 3 મરચાં. ને અહીંયા જો આપણે ટમેટા ને મરચાં ને એવું સુધારી લીધું છે. અહીંયા કોથમરી સુધારી લીધી છે, થોડીક કોથમરી આમાં નાખશું.
હજી બીજા મેં કોથમરી હે બોર હા કોથમરી તો હવે ઘણી બોર થઈ ગઈ છે. હે બોર હે નહીં મમ્મી જો બાંધવા માંડ્યા, બે માં દીકરી રસોઈ માંડ્યા બનાવવા. તો જો આપણે રીંગણા સરસ મજાના રીંગણા મરચાં અને ડુંગળીને આપણે ભરી લીધું છે અને અહીંયા આપણે જો તેલ ગરમ કરવા મૂકી દીધું છે. આપણે ટમેટાનો વઘાર કરશું. તો એમાં આપણે નાખશું નમક, થોડું થોડું જ નાખશું કારણ કે આપણે બધા એમાં નાખ્યું છે ને એટલે. જો તેલ ગરમ થઈ ગયું છે ને આપણે રાઈ જીરું થોડુંક નાખશું મિર્ચી પાવડર, થોડુંક નાખશું આપણે લીંબુનો રસ, થોડુંક નાખશું પાણી અને હવે આપણે એક સીટી કરી નાખશું. એક સીટી આપણે બફાઈ જશે, શાક સરસ મજાનું ચડી જશે. તો જો અહીંયા ચૂલે રોટલી ચડી રહી છે ને અહીંયા આપણે રોટલીની થપ્પી કરી નાખી છે. જો જમવાનું તૈયાર કરી દીધું છે. એમાં છે રીંગણાનું શાક સરસ મજાનું. જો જમવાનું તૈયાર બધું કરી દીધું છે ને મમ્મી જો અહીંયા આરામ કરે છે. હજી પપ્પા આવ્યા નથી, પપ્પા આવે, પપ્પાની રાહ છે. પપ્પા આવે એટલે પછી જમવા બેસી. એ મરચું ભરેલું મરચું છે. તો જો જમવા આપણે બેસી ગયા. ચાલ્યું આ તમારું શાક. હાલો જમવા બેસી ગયા છે તો જમી લઈએ. શિયાળો હે તો ઠંડી ન લાગે. આપણી જમવાની થાળી તૈયાર થઈ ગઈ છે. ખાઈશું ગોળ, એ મૂળાના પાંદડા ખાઈશું, મૂળા ખાઈશું. એ છે લીંબુનું અથાણું, એ છે આપણે રીંગણાનું શાક ભરેલા, એ છે છાશ. તો જો જમવા બેસી ગયા છીએ. હાલો હવે જમી લઈએ. તો જો આપણે અહીંયા આપણે પાણી ગરમ કરવા માટે ચૂલો બનાવ્યો છે. તો અહીંયા આપણે સાંજે જો અહીંયા આપણે ઘી તવાયેલું છે. ઘી તવાઈ જાય એટલે આપણે ભાખરી બનાવવાની છે ને જો શાક પણ બની ગયું છે. સીટી થઈ રહી છે. હવે થઈ ગયું છે ઘી થોડીક વાર છે ને આપણે જો ભાખરીનો લોટ પણ બાંધી દીધો છે ને દી આથમવાની તૈયારીમાં છે. જો બધા
પક્ષીઓ ચકલાઓને એ પણ શાંતિથી બેહી ગયા નહીં, નકર તો અવાજ કરે. ને આ જો મારું શાક હવે બની ગયું છે, ગેસ બંધ કરી દઉં. તો હાલો આપણે શાક જો બની ગયું છે. રસોડામાં લાઇટ બંધ છે ને એટલે અંધારું જ રહ્યું છે. તો હાલો આ સાથે આપણે આજનો વિડીયો હવે આપણે અહીંયા પૂરો કરશું. તો તમને બધાને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.